કે લલિતભાઈ જે રીતે આખા ગુજરાતમાં પૈસા આપતા પ્રખ્યાત થયા છે, જે છબી ખરડાણી છે એને બતાવવા માટે કંઈક ને કંઈક જુદા જુદા આક્ષેપો ને હવાતિયા મારી રહ્યા છે. આજે કાંડ કોંગ્રેસના નામે એને કાળા કામો કરી નાખ્યા અને ભાજપની સાથે જે એની મિલીભગત હતી, પોતાનો લૂલો બચાવ કરવા માટે આ પ્રકારના ગતકડાઓ કરતા હોય અને કોંગ્રેસના મિત્રોને તો આ બધું કરવાના. આમ આદમી પાર્ટીના નેતા મારી સાથે જોડાયા છે, સીધી જ વાત તેમની સાથે કરીશું. લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે અને એવું કહ્યું છે કે લલિત વસોયાએ નોટિસની અંદર ઉલ્લેખ કર્યો છે કે 10 દિવસની અંદર જો 10 કરોડ રૂપિયા ન ચૂકવવામાં આવે તો કોર્ટની અંદર આખી આ ઘટના જશે. કે લલિત વસોયા ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રૂપિયા આપવા બાબતે. યોગેશભાઈ, ગુજરાતની સમગ્ર જનતાએ જોયું છે અને જે રીતે લલિત વસોયા જે રૂમમાંથી પૈસાનો વ્યવહાર વહીવટ થયો અને એ રૂમમાંથી બહાર આવ્યા, એ ઓન કેમેરામાં કંડાળેલું છે. એટલે લલિત વસોયા પોતાની જે છબી ખરડાણી છે એને બતાવવા માટે કંઈક ને કંઈક જુદા જુદા આક્ષેપો ને હવાતિયા મારી રહ્યા છે. પણ જે કેમેરાની અંદર આવ્યું છે, વિડીયોની અંદર જે આવ્યું છે, એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે જે રૂમમાંથી જે કાંડ એમને કર્યો છે એ જ કેમેરામાં ઝડપાણા છે. એટલે પછી પોતાનો લૂલો બચાવ કરવા માટે આ પ્રકારના ગતકડાઓ કરતા હોય અને કોંગ્રેસના મિત્રોને તો આ બધું કરવાના કરતે વર્ષો જૂની પાર્ટી આખું ધાડે ધાડું ત્યાં ઉતર્યું હોય અને 5000 મત મળે ને પછી પાછા માનહાનિના નોટિસો મોકલવી, એટલે 5000 મત મળે ત્યાં તેનું માન નક્કી થઈ ગયું છે. પછી પાછું માનહાનિના નોટિસ ને દાવા 10 કરોડ ને આવી બધી વાહિયાત વાતો કરતા એક વિરોધ પક્ષની ગુજરાતની જનતાએ એને મુખ્ય વિરોધ પક્ષની જવાબદારી જે આપી છે એ જવાબદારી પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવે તો ગુજરાતની જનતા હજી પણ થોડો ઘણો જે કઈ કોંગ્રેસની જે છબી બચી છે કે જે એમની વોટ બેંક બચી છે એ બચી શકશે. બાકી આ 5000 માંથી 500 આવતા પણ કોંગ્રેસના મિત્રોને વાર નહીં લાગે. યોગેશભાઈ, લલિત વસોયાએ એવા આક્ષેપો કર્યા છે કે મેં કોઈ વ્યક્તિને સીધા રૂપિયા હાથમાં આપ્યા હોય, હેન્ડ ટુ હેન્ડ રૂપિયા આપ્યા હોય, એનો કોઈ પુરાવો હોય તો તેઓ પુરાવો આપે. જે સીસીટીવીની અંદર સીસીટીવીના ફોટા જે બતાવી રહ્યા છે, હોટલની અંદરથી હું બહાર નીકળ્યો હતો, એ હોટલમાં સાયોનામાં તો 6 રૂમ છે, 2 ભાજપના, 2 કોંગ્રેસના અને 2 આપના, 3 રાજકીય પાર્ટી ત્યાં રોકાઈ હતી. મેં કીધું એમ છે કે લલિતભાઈ અત્યારે જે રીતે લલિતભાઈ પોતે ઓન કેમેરા પકડાઈ ગયા છે અને એ કાંડમાંથી બહાર આવતો ભાઈ પરેશભાઈ ધાનાણી હોય કે લલિતભાઈ કથગરા એ બધા ત્યાં સામે હોટલની સામે બેઠા હતા અને આ ભાઈ જે રીતે બહાર જે ચહેરાનો હાવભાવ છે અને એ પછીનું જે એનું ડાઉન જવું છે એ જ સ્પષ્ટ બતાવી રહ્યું છે કે એમને અંદર શું કાંડ કર્યો હતો. એટલે મિત્ર લલિતભાઈને વિનંતી છે કે સ્વાભાવિક રીતે આપણે નોટિસ મોકલી છે, પણ આ નોટિસના જે તમે તમારો બચાવનો પ્રયત્ન કરો છો, આગામી સમયમાં આપણે જે રસ્તો લેવો હોય એ લઈ શકો છો. કોર્ટના દ્વાર ખુલ્લા છે, ત્યાં તમારે જે માનહાનિનો દાવો કરવો હોય કરી શકો. કારણ કે ગુજરાતની જનતાએ તમારું કેટલું માન વધ્યું છે એ જોઈ લીધું છે. હવે કોર્ટ પણ તમારું શું માન છે એ જોઈ લેશે. અચ્છા, તો આમ આદમી પાર્ટીની તૈયારી છે, ગોપાલ ઇટાલિયાની તૈયારી છે કે હવે આગામી સમયમાં કોર્ટમાં લડવું પડે તો લડી લેવાનું છે? બાકી પાર્ટીની આખી ભાજપ સામે લડવાની તૈયારી હોય તો પછી આવવાની સામે તો લડવાની તૈયારી હોય જ નહીં. એટલે એમાં કાંઈ ચિંતાનો વિષય નથી. પણ મેં કીધું એમ છે કે લલિતભાઈ જે રીતે આખા ગુજરાતમાં પૈસા આપતા પ્રખ્યાત થયા છે, એટલે હવે એ પોતાની છબી બચાવવા માટે કોંગ્રેસને તે આજે કાંડ કોંગ્રેસના નામે એને કાળા કામો કરી નાખ્યા અને ભાજપની સાથે જે એની મિલીભગત હતી, બીજું કે આ સિવાયનો આ તો ભૂલી જાઓ. આ સિવાય સ્ટિંગ સિવાય આગળ એક એમના ભાષણમાં એ જે રીતે એમને ભાષણમાં બોલ્યા છે કે ભાજપને મત આપજો પણ આપને ન આપતા, એટલે આ બધું ઓન રેકોર્ડ ઓન કેમેરા છે અને ગુજરાતની જનતાએ જોયું છે, સાંભળ્યું છે અને ત્યારબાદ નિર્ણય લીધો છે. એ નિર્ણય આપણી સામે છે. 5000 મત મળ્યા છે કોંગ્રેસને. તો આખી આ હવે મારે તમને સીધો એક સવાલ પૂછવો છે. જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું એ સ્ટિંગ ઓપરેશનના તમામે પુરાવાની સાથે કોર્ટની અંદર હાજર થવાનું છે કે પછી લલિત વસોયા સાથે વાતચીત કરવાની છે? ના લલિતભાઈ મિત્ર એમનો વ્યક્તિગત એ નિર્ણય છે. કોર્ટમાં જવું હોય તો તે ત્યાંની કોર્ટ છે, હાઈકોર્ટ છે, એથી વિશેષ સુપ્રીમ કોર્ટ છે, લડવું હોય ત્યાં લડી શકે છે. બિલકુલ યોગેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.